અમે આજે અમદાવાદથી દ્વારકા જઈએ છીએ તો ટોટલી માહિતી તમને આપીશું. એવું મજા આવશે ને? હિયો એન્જોય કરે ને? યસ. અને અત્યારથી તમે તો ચાલુ કરી દીધું છે, લેટ બેટ બધું આવે છે, કાચ ચડાવી દે બધું એસી ચાલુ હોય તો બોલો શ્રી અંબે માત કી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. और सुख शांति थी जइए आइए हे गोगा महाराज, शांति थी जइए आइए એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી રાઇડ્સ સારી જાય. આગળ કન્ટિન્યુઅસ વિડીયો તમને બતાવીશું. અત્યારે જુઓ કિલોમીટર આટલા છે, પછી એ તમને બતાવીએ, પેટ્રોલ પુરાવીએ બધું. અત્યારે લગભગ 70-80 કિલોમીટર ચાલે એટલું પેટ્રોલ છે, પણ તો બી ફૂલ સ્ટોકી કરાવી દઈએ. કન્ટિન્યુઅસ વિડીયો ચાલુ જ રાખો. તો કેટલો હતો એમાં? હા, કેટલા આપણા બધાનું ને બધાનું ઉતારવાનું, એવું નહીં. લાઈટ ચાલુ ગીરમાં ગીર છે ને, ગીર રિસોર્ટ નું નામ જ ગીર છે. અહીંયા પુરાવું છે? હા, કે આપણે ત્યાં જ પુરાઈએ ને. રબારી કોલોની આનું સારું આવે છે. અરે રબારી કોલોની મસ્ત આવે. પેલું મસ્ત એર બેર મસ્ત આવે છે. દર વખતે બહાર રાખ. આપણે ગાડી આવી તો ટ્રોલીમાં નાખી દેવી છે. હે, એ તો ટ્રોલી વાળો ટોલી ના કહેવાય તો આને ટોઈન કહેવાય. ટોઈન. ટોઈન. હા, ટોઈંગ માં આપણે બે રહેવું અંદર. એમાં હું છે? ટ્રાફિક જો ભાઈ, ટ્રાફિક સિટીમાં પહોંચ્યા. આપણે બેઠા બેઠા ગીતો વગાડીશું, ડ્રોઈંગ વાળો ફરશે ને હા. તે લઈ લઈને આપણને. એ હે આ બેન તો જો બેન મોટી ગાડી ડોક્ટર છે. અને અત્યારે એ લોકો જ એક્સિડન્ટ વધારે કરે છે. મારા જેવી એક એક્ટિવા નહીં ચલાવતી. ખબર પડી જશે આપણે જેટલું પાર કરીને એટલું. હા, એટલે જ કરશે. ફોર વ્હીલર વાળા લટકાયા છે. રિટર્નમાં આપણે મોજ છે આ રસ્તે. બીજો કોઈ રસ્તો નહીં રિટર્નમાં. હોય ભાઈ 100 કિલોમીટર વધારે પડી જાય. દિવસે આવે તો આમથી ડબલ મળે. સમજો લોકલ પબ્લિક નું બધી આવે. નહીં સમજાય નહીં ઢોળ જેવું. હા, એ તો જો હું આગળ બેસી જઈશ ને ભાઈ તો વાંધો નહીં આવે. ઓ ભાઈ જો ગવડો ના ગાલતી પડતો. એ મેપમાં જોજો પહેલા. કેટલા જોજે આમાં રિફ્રેશ મારજે. બરાબર જ જાઉં છું.